હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટરમાં તણાઈ જવાની દુર્ઘટનામાં વોકળામાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતો માટે સરકારે સંવેદના વ્યક્ત કરી છે. હાલ સરકાર દ્વારા આ મૃતકો માટે સીએમ રાહત ફંડમાંથી ₹4 લાખની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કરી હતી. હળવદના ઢવાણા ગામે ગત 25 તારીખે મોડી સાંજે ગામની નજીક આવેલા વોકળામાં ટ્રેક્ટર તણાયું હતું, જેમાં 17 લોકો સવાર હતા, જેમાંથી વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ફાયરની ટીમ અને સ્થાનિકો દ્વારા 9 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અન્ય લોકોની શોધખોળ માટેના પ્રયાસો શરૂ છે, જેમાં એનડીઆરએફની ટીમ અને બોટ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી હતી, જેના પગલે અત્યાર સુધીમાં 5 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને ₹4 લાખ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કરી હતી. 25 તારીખે ધવાણા ગામનું આ નાનકડો બ્રિજ છે. એ ગામ એકને મોટું અને નાના એમ પરા ટાઈપનું ગામ છે. લોકો ખરીદી કરવા માટે જ્યારે મોટા ગામમાં આવ્યા હતા ત્યારે સાંજના પાણી વધતા ગામના જ સેવાભાવી એક વ્યક્તિએ ટ્રેક્ટરમાં બેસાડીને જ્યારે સામે ગામ પાર કરતા હતા ત્યારે એની ટ્રોલી પાણીની અંદર ઊંધી થઈ ગઈ, કંઈ પણ થયું. તો એમાં જે 18 મિસિંગ થયા હતા એમાં તુરંત જ બચાવ કામગીરીએ છેલ્લે ડ્રાઈવરને ઝાડવા ઉપરથી પણ બચાવ કામગીરી કરીને રેસ્ક્યુ કર્યું હતું, જેમાં 8 મિસિંગ થયા હતા. એ 8માંથી કરુણ ઘટના એ ઘટી છે કે 5 લોકોના શબ અમારા ટીમ જે શોધખોળ ટીમ અને સ્થાનિક તરવૈયાની મદદથી દુઃખદ ઘટના ઘટી છે, મળ્યા છે. ત્યારે હજી પણ 3 મિસિંગ છે. આ 8 લોકોમાંથી 4 પુરુષો હતા, 2 બહેનો હતી અને 2 નાની દીકરીઓ હતી. એટલે 8 લોકો જ્યારે મિસિંગ થયા, એમાં 3 લોકો હજી મિસિંગ છે. અમારી ટીમ અને 4 બોટો દ્વારા ત્યાં કામગીરી શરૂ છે. જે મૃત પામ્યા છે એ ગરીબ પરિવારના માટે આદરણીય મુખ્યમંત્રીને પણ વાત કરી હતી ને એમના દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે કે આ તમામ 5 વ્યક્તિઓ જે મૃત્યુ પામ્યા છે એમને ₹4 લાખ રૂપિયાની મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય કરવામાં આવશે.